રાજકોટમાં સાંસદ પરસોત્તમ રૂપાલાએ નવા આધાર કેન્દ્રનું લોકાર્પણ કર્યું। રાજ્યમાં આ પ્રકારનું ત્રીજું કેન્દ્ર શરૂ થવા બદલ સરકારનો આભાર માન્યો। નાગરિકોના આધાર કાર્ડના પ્રશ્નો ધીરજથી ઉકેલવા અધિકારીઓને સૂચના પણ આપી। ઈંધણ કટોકટી વચ્ચે ડીઝલ મુદ્દે પરસોત્તમ રૂપાલાએ મોટું નિવેદન આપ્યું છે। અકળામણમાં આવીને પંપો પર ખોટી લાઈનો ન લગાવવા લોકોને અપીલ પણ કરી। અત્યારે આપણી પાસે 40% જેટલો ડીઝલનો જથ્થો ઉપલબ્ધ હોવાનું તેમણે જણાવ્યું છે। લોકોને ઓછામાં ઓછી હાડમારી પડે એ માટેના પ્રયત્નો કરી રહ્યા છીએ। નાગરિકોને મારી બે હાથ જોડીને વિનંતી છે કે આ વર્તમાન પરિસ્થિતિને કારણે અકળામણથી આપણે એમાં લાઈનો લગાડવામાં ન જોડાઈએ, આવતીકાલે શું થશે એવા ભયને કારણે, પરંતુ વિવેકપૂર્ણ રીતે ઉપયોગ કરીએ અને જરૂરત ન હોય તો આ વપરાશનો સંયમપૂર્વક આપણે કંટ્રોલ કરીએ એવી પણ એક નમ્ર અપીલ કરું છું। નાગરિકોને આધાર સંબંધિત પોતાના પ્રશ્નો હલ કરવા માટે રાજકોટને આંગણે જ આ સુવિધા ઉપલબ્ધ થઈ રહી છે। એને માટે એમને બધા નાગરિકોને શુભકામનાઓ પાઠવું છું। ભારત સરકાર દ્વારા આ પ્રકારની સેવાઓનું વિસ્તરણ સામાન્ય નાગરિકો સુધી પહોંચે એ આયોજનના ભાગરૂપે આધાર કાર્ડ એક એવી જરૂરિયાત નાગરિકોની થઈ ગઈ છે જેને કારણે નાગરિકોને રોજબરોજના કામકાજમાં એ ઉપયોગમાં આવતું થયું છે।